તો તમારા ઘરે જે BLO ગણતરી ફોર્મ આપી ગયા છે તો એ ફોર્મ તમારે કઈ રીતે ભરવું એના વિશેની આપણે અહીં માહિતી મેળવશું. તો આ ભારતનું ચૂંટણી પંચ દ્વારા ગણતરી ફોર્મ આપેલું છે. તો ઉપર તમને નેમ એન્ડ કોન્ટેક્ટ નંબર ઓફ BLO, જે બૂથ લેવલ ઓફિસર છે એનું નામ અને નંબર તમને અહીંયા આપેલો છે. તમને ફોર્મ ભરવામાં કાંઈ તકલીફ પડે અને ફોર્મ કલેક્ટ કરવા આવે તો તમે એનો સંપર્ક કરી શકો. તો અહીંયા તમારું મતદારનું નામ આપેલું છે, મતદારનો ઓળખપત્ર નંબર આપેલો છે, તમારા ઘરનું એડ્રેસ આપેલું હશે અને અહીંયા પૂરેપૂરું એડ્રેસ આપેલું છે. પછી તમારો અનુક્રમ નંબર, મતદાર યાદીમાં જે અનુક્રમ નંબર હશે, વિધાનસભા અને સંપૂર્ણ માહિતી આમાં હશે. આ QR કોડ સ્કેન કરીને પણ તમે માહિતી મેળવી શકશો. અહીંયા તમારો ફોટો હશે અને અહીંયા તમારે હાલનો ફોટો ચોંટાડવાનો છે. તો આ રીતનું આખું ગણતરી ફોર્મ આપેલું છે. તેમાં જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતા વાલી નંબર, આ માહિતી છે. નીચે તમને શું આપ્યું છે, છેલ્લા SIRમાં તમારું નામ હોય એની વિગતો છે અને બાજુમાં SIR સંબંધિત કોલમમાં તમારે કોઈ પણ સંબંધીનું નામ આમાં લખવાનું છે જે 2002ની મતદાર યાદીમાં હતા. તો હવે આખું ફોર્મ કઈ રીતે ભરવું એની આપણે પ્રાથમિક માહિતી અત્યારે મેળવી લઈએ. આ રીતનું આખું ફોર્મ આવે છે. તો પહેલાં શું આપ્યું છે, જન્મ તારીખ. તો આમાં તમારે જે મતદાતા છે જેનું આ ફોર્મ છે એનો તમારે અહીંયા જન્મ તારીખ લખવાની છે. પછી એનો આધાર નંબર લખવાનો, એ વૈકલ્પિક છે, જો હોય તો લખવાનો. પછી મોબાઈલ નંબર લખવાનો. પછી મતદાતાના પિતાનું નામ એટલે કે પિતા કે વાલીનું નામ લખવાનું. પિતા અને વાલીનો મતદાર કાર્ડનો જે ઓળખ નંબર છે એ લખવાનું. પછી માતાનું નામ લખવાનું છે. પછી શું કરવાનું, માતાનો ઓળખ કાર્ડ નંબર લખવાનો. પછી તમારા જીવન સાથી કે લગ્ન થઈ ગયા હોય તો એનું નામ લખવાનું અને એનો આધાર નંબર લખવાનો. તો આ ઉપરનો ભાગ આખો કમ્પ્લીટ છે. હવે બીજી એક કોલમ આપી છે, શું આપ્યું છે, છેલ્લા SIRમાં મતદાર યાદીમાં મતદારની વિગતો. તો આમાં તમારે જો તમારી ઉંમર 38 વર્ષથી વધુ હોય અને તમારું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો જ તે તમારે આ ભાગ ભરવાનો, નકર આ ભાગ તમારે શું રાખવાનો છે, ખાલી રાખવાનો. જો તમારી ઉંમર 38થી વધુ હોય અને 2002ની મતદાર યાદીમાં તમારું નામ હોય તો તમારે આ ભરવાનું છે. ત્યાર પછીની ત્રીજી કોલમ છે, જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આવ્યું હોય તેની વિગતો. તો આ કોને ભરવાનું છે, જેની ઉંમર હાલ 38 વર્ષથી ઓછી છે, 38 વર્ષથી ઓછી અને 2002ની મતદાર યાદીમાં તમારું નામ નથી તો તમારે આ ભરવાનું છે. આમાં કોની વિગત ભરવાની, તો તમારા માતા, પિતા, દાદા અથવા દાદી જેનું 2002ની મતદાર યાદીમાં નામ છે એની વિગતો તમારે સંબંધી તરીકે લખવાનું છે. હવે ઉદાહરણ દ્વારા આપણે વિગતવાર આ સમજીશું. હવે જો આ ગણતરી ફોર્મ રવિભાઈ શુક્રભાઈ પરમારનું છે તો એનું આપણે એક ઉદાહરણ લઈને આખું સમજશું. તો શરૂઆતમાં શું લખશે, રવિભાઈ શાનો અહીંયા તાજેતરનો ફોટો લગાડશે. પછી રવિભાઈની અહીંયા જન્મ તારીખ, પછી રવિભાઈનો આધાર નંબર, પછી રવિભાઈનો મોબાઈલ નંબર, પછી રવિભાઈના પિતા. તો રવિભાઈના પિતા શુક્રભાઈ અને એના પિતા બુધભાઈ પરમાર, શુક્રભાઈ બુધભાઈ પરમાર. પછી રવિભાઈના પપ્પા જે શુક્રભાઈ છે એનો ઓળખ નંબર એટલે કે જે ક્ષમા આપ્યો હોય એના ચૂંટણી કાર્ડમાં આપ્યો હોય. પછી રમવીભાઈના માતાનું નામ, તો સોમવતીબેન શુક્રભાઈ પરમાર લખ્યું છે. પછી એના મમ્મીનો ઓળખ કાર્ડ નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર. પછી રવિભાઈના મેરેજ કરિશ્માબેન સાથે થયેલા છે તો કરિશ્માબેન રવિભાઈ પરમાર. હવે એના પત્નીનો ઓળખ કાર્ડ નંબર પણ અહીંયા લખશું. હવે પત્ની હશે તો અહીંયા પતિનું નામ લખશે. તો આ પહેલી કોલમ આખી ભરાણી. હવે નીચેની પહેલી કોલમ છે, શું છે, છેલ્લા SIRમાં મતદારની વિગતો આપણે ભરવાની છે. તો રવિભાઈનું જો 2002ની મતદાર યાદીમાં રવિભાઈનું નામ હોય તો રવિભાઈએ આ વિગત ભરવાની, નકર આ ખાનું તમારે આખું છે એ શું રાખવાનું છે, ખાલી રાખવાનું. અહીંયા માનો કે રવિભાઈની મતદાર યાદી 2002ની મતદાર યાદીમાં એમનું નામ છે તો એનું મતદારનું નામ અહીંયા લખશું, રવિભાઈ શુક્રભાઈ પરમાર. 2002માં ઓળખ કાર્ડ જે હતું એનો નંબર લખશું અહીંયા. પછી સંબંધીનું નામ, તો રવિભાઈના પિતાનું નામ અહીં લખશું આપણે અને પછી અહીંયાનો સંબંધ પિતા લખશું, એનો જિલ્લો લખશું, રાજ્ય ગુજરાત લખશું. તો એની ત્યારે 2002માં એની વિધાનસભા જે હોય એ લખશું, માનો કે સાંતખેડા હોય તો સાંતખેડા લખશું. પછી એના વિધાનસભાનો નંબર લખશું. પછી કયા ભાગમાં છે એ લખશું અને એનો ક્રમ નંબર હશે એ લખશું. તો આ ક્યારે ભરવાનું છે, જ્યારે 2002ની મતદાર યાદીમાં એમનું નામ હોય તો જ આ માહિતી ભરવાની છે, નકર માહિતી ભરવાની નથી. ત્રીજી કોલમ છે, જે સંબંધીનું નામ છેલ્લા SIR અગાઉની કોલમમાં આપવામાં આવ્યું તેની વિગતો. હવે માનો કે આ શુક્રભાઈ છે એ 2002ની મતદાર યાદીમાં એમનું નામ નથી એટલે કે એની ઉંમર 38 વર્ષ કરતાં ઓછી છે તો આપણે આ ભરવાનું છે. તો ઉપર શું આવશે,
રવિભાઈના સંબંધી એટલે એના પિતાનું નામ લખશું, જેનું 2002ની મતદાર યાદીમાં નામ છે. પછી રવિભાઈના પિતાનો ઓળખ નંબર, અહીંયા પાછું રવિભાઈના સંબંધી એટલે કે એના પિતાનું પૂરું નામ લખશું. હવે સંબંધ, તો રવિભાઈનો સંબંધ એના સાથે પિતાનો છે, એનો જિલ્લો, એના રાજ્યનું નામ. 2002માં રવિભાઈના પિતા કઈ વિધાનસભામાં હતા એ લખશું. વિધાનસભાનો મત વિભાગ નંબર, નો ભાગ નંબર અને એનો આપણે ક્રમ લખશું. તો આ રીતે આખું ફોર્મ સંપૂર્ણ ભરવાનું છે. હવે સંપૂર્ણ ફોર્મ ભરાઈ જાય પછી શું કરવાનું છે, નીચે મતદાર અથવા પરિવારના જે વડીલો એની અહીં સહી લેવાની છે અને પછી તમારે BLO શ્રીને આ શું કરવાનું છે, ફોર્મ છે એ પરત કરવાનું છે. જો તમે ફોર્મ BLO ને પરત કરશો તો નવી મતદાર યાદીમાં તમારું નામ આવશે, નહીતર તમારું નામ આવશે નહીં.